નમસ્કાર, મારું નગર મારું નાદમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। વાત કરીએ અમદાવાદના બાપુનગરની। બાપુનગર વિસ્તારમાં ભાજપનો ચૂંટણી પ્રચાર શરૂ થયો। ઉમેદવારો માટે ધારાસભ્ય દિનેશભાઈ કુશવાએ સંભાળ્યો મોરચો। ધારાસભ્ય દિનેશભાઈ કુશવાએ વિકાસના કામોની વાત કરી। ભાજપ ઉમેદવારોને જીતાડવા ભાજપ ધારાસભ્ય મેદાને આવ્યા। બાપુનગરનું નમો વન બન્યું પૂર્વ વિસ્તારનું નવું નજરાણું। નમો વનનું ડેવલપમેન્ટ પૂર્વ વિસ્તારનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું। બાપુનગરમાં અદાણી જેવી કંપનીના આગમનથી રોનક પણ વધી। વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધતા યુવાનો માટે રોજગારીની તકો ઊભી થશે। રોડ પાણીની સમસ્યા ભૂતકાળ બની। વિકાસ મુદ્દે પ્રચાર તેજ કર્યો। ધારાસભ્ય ઉમેદવાર અને કાર્યકરોની ફોજ સાથે શક્તિ પ્રદર્શન કર્યું। પ્રચંડ બહુમતીની સાથે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સ્ટુડિયો વ્હીલ લઈ અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે મહાનગરપાલિકા અમદાવાદ ગુજરાતનું ઇકોનોમિક હબ અને એમાં પણ બાપુનગર વોર્ડ આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સ્ટુડિયો વ્હીલ લઈને અમે બાપુનગર પહોંચ્યા છીએ। બાપુનગરના ઉમેદવારો અને સાથે જ જનતા અને ધારાસભ્ય છે તેમની સાથે વાત કરવાની છે। અત્યારે એ જગ્યા ઉપર અમે ઉપસ્થિત છીએ કે જ્યાં લોકો આવતા પહેલાં ડરતા હતા। જો કે સરકારે અને કોર્પોરેશનની સહયોગથી આ આખું જે સ્ટેડિયમ છે આખું નવીનીકરણ થઈ રહ્યું છે અને નમો વન જેને નામ આપવામાં આવ્યું છે। ધારાસભ્ય દિનેશભાઈ પણ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીએ। દિનેશભાઈ, એક સમય હતો કે આ વિસ્તારમાં અને આ જગ્યા ઉપર આવતા લોકો બપોરના સમયે પણ ડરતા, ધોળા દિવસે પણ। અત્યારે સુરત બદલાઈ રહી છે, વિકાસ થઈ રહ્યો છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ નજીક છે। ભારતીય જનતા પાર્ટી કાયમ વિકાસને વરગેલી પાર્ટી છે। નરેન્દ્ર મોદીના આવ્યા પછી વિકાસને વેગ મળે અને આખા ભારતમાં વિકાસની ગાથા જો કોઈએ સ્ટાર્ટ કરી હોય તો ગુજરાતે સ્ટાર્ટ કરી છે। ગુજરાત વર્ષોથી આ દેશને રાહ ચિંધનારો કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે। એમાંય કર્ણાવતી મહાનગર જેના બે સપૂત નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહજી એમણે ખૂબ સરસ રીતે કર્ણાવતીને મજબૂત કર્યા છે અને 1987માં ફર્સ્ટ ટાઈમ કર્ણાવતી મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી હતી। સતત કામ કરીને અને ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર અને રાજ્યમાં સરકારને ખૂબ મજબૂત કરી છે। આપ જોશો તો આપણે જ્યાં ઊભા છીએ ત્યાં હાલ તમે જુઓ તો ખૂબ સરસ વ્યવસ્થા। અહીં ક્યારેક ખદબદતું એક ગંદા પાણીનું વ્યવસ્થા હતી, ગંદુ પાણી ભરાઈ રહેતું હતું, ગટરના પાણીઓ, લોકો ત્રાસ થઈ જતા હતા અને આજુબાજુ ન્યુસન્સ, અહીં કોઈ આવવા જવામાં બી લોકોને બીક લાગતી અને જે વિધર્મીઓ છે એ અહીં આવીને અને અડ્ડો જમાવતા। આજની તારીખમાં તમે જુઓ તો સારી વ્યવસ્થા એકદમ સુદૃઢ બનાવવામાં આવી છે। કોઈ અંદર કોઈને આવા સિક્યુરિટી મૂકવામાં આવી છે, સરસ રીતે એને ડેવલપ કરવામાં આવે છે। બાજુમાં જ આપ જુઓ તો એસટીપી પ્લાન્ટ એ ખૂબ સરસ રીતે જે પાણી ગંદુ આવે છે એને શુદ્ધ કરીને અને ખેડૂતોને ઉપયોગમાં આવે એવી વ્યવસ્થા, એવી દરેક વ્યવસ્થાને અને નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે નમો વનમાં એટલા બધા ઝાડો વાવવાનો જે રેકોર્ડ છે, વાક્યા પદ્ધતિ, વાક્ય મિટક્યા પદ્ધતિ જે છે એ પદ્ધતિથી આપણે અહીં ખૂબ ઝાડ વાયા હતા। ઝાડ વાઈને અને ખૂબ મોટા ઝાડ આજની તારીખમાં તમે જુઓ તો બધા જ ઝાડ ખૂબ મોટા થઈ ગયા છે અને પર્યાવરણને બી લાભ થાય એવું કામ અહીંની પ્રજાને પર્યાવરણમાં બી જે અત્યારે દૂષિત હવાનો જે પ્રમાણ છે એમાં બી ઘટાડો થાય, એવા ઘણા બધા લાભ થાય એના માટેની વ્યવસ્થા કરી છે। અને કાંકરિયાના તર્જ ઉપર જે રીતના કાંકરિયા બનાવવામાં આવ્યું છે એ જ સ્ટાઇલથી આ ડેવલપ કરવામાં આવ્યું છે અને ટૂંક જ સમયમાં આ વ્યવસ્થામાં આચારસંહિતા લાગી ગઈ પણ આચારસંહિતા પતતા જ જેવી રીતના ઇલેક્શન પતશે અને તરત આનું ઓપનિંગ કરવામાં આવશે। ઓપનિંગ કરીને અને આ વ્યવસ્થાને કેવી રીતના સારી કરવી એના માટેના સૌ કોર્પોરેટર જૂના અને બધાએ એને મેસેજ કરીને કે ભાઈ આને સરસ રીતે આને ડેવલપ કરીને અને આપ જુઓ તો અહીં એટલું ખૂબ સરસ લાગે છે। આપ ખાલી અહીં પગ મૂકો ને તો આપણને આનંદ થઈ જાય ને એવું વાતાવરણ કરવામાં આવ્યું છે। આપ અહીં જે વરસાદી પાણીની જે સમસ્યા હતી એના નિકાલ માટે બી આપ જુઓ તો આજુબાજુનો જે વિસ્તાર છે એ થોડોક નીચાણવાળો વિસ્તાર છે। નીચાણવાળા વિસ્તારમાંથી પાણી લઈને અને એની લાઈનો નાખીને અત્યારે આપ જ્યાં જુઓ ત્યાં પાણીની લાઈન કે ગટરની લાઈનની કામો હજી બી ચાલુ છે। વિકાસના ખૂબ કામો થઈ રહ્યા છે અને એ ગટરનું એ વરસાદી પાણી છે, વરસાદી પાણી એ આ
લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં નાખવામાં આવશે ને લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમથી એ પાણી આપણી ખૂબ સરસ, તમે જો ખારીકટ કેનાલ છે, ખારીકટ કેનાલનું આપ જુઓ તો ખારીકટ કેનાલમાં ત્યાં જુઓ તો એ પાણી અહીંથી ખારીકટ કેનાલમાં મોકલવામાં આવશે. એવી રીતના વરસાદી પાણીનો જે ખૂબ ગંભીર પ્રશ્ન હતો એમાં બી મદદ કરવા માટે આ જે તળાવ છે શાસ્ત્રી તળાવ એ ખૂબ ઉપયોગી થવાનું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો ડેવલપમેન્ટ પણ હવે બાપુનગરમાં દેખાઈ રહ્યું છે. પહેલાં એવું હતું કે પશ્ચિમ અને પૂર્વમાં ક્યાંક ભેદ થઈ રહ્યો છે. પશ્ચિમનું જે ડેવલપમેન્ટ થાય એવું પૂર્વમાં નહોતું દેખાતું. એક મોટું ટાઉનશીપ છે એ સમત શિખરની પાછળ પણ અદાણી જે સૂર્યગ્રામ આખું બનાવી રહ્યું છે, તો આનાથી પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે સાથે જે ડેવલપમેન્ટ જે થઈ રહ્યું છે રિયલ એસ્ટેટમાં એ પણ ક્યાંક દેખાડ્યું છે કે વિકાસ બહુ સારો થઈ રહ્યો છે. આપે ખૂબ સરસ મુદ્દો ઉપાડ્યો છે. હું આપને 100% કહીશ કે નરેન્દ્ર મોદી જ્યારે અહીં મુખ્યમંત્રી તરીકે અહીં જ્યારે હતા ત્યારે એ વિચાર એમણે જ રજૂ કરેલો કે આપણે પૂર્વ અને પશ્ચિમનો ભેદ મટાવો છે. અને તમે જુઓ તો મેટ્રો સ્ટાર્ટ થાય છે એ અમદાવાદ પૂર્વથી સ્ટાર્ટ થાય છે. આજે તમે રેલવે જુઓ તો રેલવેનું ખૂબ અદ્યતન, આજ કાલુપુર રેલવે સ્ટેશન આપ જાઓ તો ખૂબ અદ્યતન રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. એવા ઘણા બધા કામો જે અમદાવાદ પૂર્વમાં તમે જુઓ તો અમદાવાદ પૂર્વમાં મેયર જ્યારે બનાવવાની વાત આવી તો કેતનભાઈ જે અમારા કિરીટભાઈ પરમાર જે અમારા ત્યાંના હતા એમને મેયર બનાવવામાં આવ્યા અમદાવાદ પૂર્વથી. એવી ઘણી બધી વ્યવસ્થામાં અમદાવાદ પૂર્વને હવે પ્રાધાન્યતા આપવામાં આવી છે. અમદાવાદ પૂર્વ હોય કે પશ્ચિમ હોય એ સેમ હોય, બંને એક વ્યવસ્થાના ભાગ છે અને બંનેને સરખો વિકાસ થાય. આજે અદાણી જે છે, અદાણીએ આજે અનિસ્ટાર્ચ મિલ હતી ત્યાં એમણે પરચેસ કરીને તમે જુઓ તો એટલું રમણીય વ્યવસ્થા બની છે અને ખૂબ સરસ વ્યવસ્થામાં બાંધકામ થઈ રહ્યું છે. અમારા ત્યાંના બધા ઘણા બધા લોકો છે, બધા આ કન્સ્ટ્રક્શનના લાઇન સાથે જોડાયેલા છે. સૌને ખૂબ સરસ વેપાર થઈ રહ્યો છે. રખિયાલ રોડ ઉપર બી તમે જુઓ તો ત્યાં બી એક નવી નવી રીડેવલપમેન્ટની સ્કીમો તમે જુઓ તો રીડેવલપમેન્ટની સ્કીમમાં વિશ્વંભર પાર્ક કરીને એક ત્યાં બની રહ્યું છે, એ બી ખૂબ સરસ બની રહ્યું છે. એવી રીતના અલગ અલગ જગ્યાએ લોકો ચાલીઓ અને રીડેવલપમેન્ટમાં લઈ જઈ રહ્યા છે. જૂના બાંધકામો છે. કઈ દિશામાં લોકો પાસે જઈ રહ્યા છો? શું અપેક્ષાઓ સાથે, શું આશા સાથે લોકોને વાત કરી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી છે એ આવશે તો લોકોના કામ થશે અને આ જે કામ સમસ્યાઓ છે વિસ્તારની અંદર એ અમે નિવારણ લાવીએ? પહેલાં તો ભારતીય જનતા પાર્ટી એટલે વિકાસ. ભારતીય જનતા પાર્ટીના અગાઉ અમારા કોર્પોરેટરો એટલો વિકાસ કર્યો છે, એ જ કામોને અમે આગળ દોહરાવીશું. અમે અમારા ધારાસભ્ય અને પ્રદેશની અને કેન્દ્રની નેતૃત્વની નીચે અમે આગળ વધતા છેવાડાના માનવી સુધી અમે પહોંચીશું અને જે પંડિત દીનદયાલજીનો મંત્ર હતો એ મંત્ર સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કરીશું. આપ કઈ રીતે જુઓ છો વિસ્તારની અંદર સમસ્યાઓ? જોઈએ તો વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ હોય, ડ્રેનેજની સમસ્યાઓ હોય, આના નિકાલ માટે કેટલા કટિબદ્ધ છો અને લોકો શું પ્રતિભાવ આપી રહ્યા છે? ભાજપે પહેલાં જ એના માટે ઘણા બધા કામ કર્યા છે. વરસાદી પાણી માટે ડ્રેનેજ સિસ્ટમ નાખી છે નવી આખી, અને જ્યાં બાકી છે ને કામ એ અમે લોકો આગળ વધારીશું. પાઇપ નાખવાના ને એવું બધું કામ જે બાકી છે એ અમે આગળ વધારીશું. અને પછી જગ્યાએ આપણે એવા પોકેટ બનાવ્યા છે કે જ્યાં પાણીનું સંગ્રહ થઈ શકે અને પાતાળમાં એ રીતના એ બનાવેલા છે કૂવા. એટલે એ બી બીજા ઘણા બધા જગ્યાએ એ બનાવવાનો અમે લોકો સોસાયટીમાં બી પ્લાન છે. આપે ટર્મ પૂરી કરી છે અને અત્યારે હવે જવાબદારી છે કે જેમને ઉમેદવારી મળી છે એમને જીતાડવાનો હવે શ્રેય ક્યાંક, કારણ કે લોકોએ તમારું કામ જોયું છે. લોકોને તમે ગત ટર્મમાં જે પણ વિશ્વાસ આપ્યો હશે, જે પણ આશાવાદ આપ્યો હશે એ પરિપૂર્ણ કર્યા હશે. તો હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને કેમ પસંદ કરવામાં આવે એનું મુખ્ય કારણ જો જાણવું હોય તો શું કહી શકાય? બાપુનગર વોર્ડ એ આજ દિન સુધી એવું હતું કે બાપુનગર વોર્ડની અંદર વિકાસ નથી થયા. પણ છેલ્લા 2010થી અમે શરૂઆત કરી કોર્પોરેટર તરીકે, ત્યારથી તમે અત્યારે આ લાલ બહાદુર શાસ્ત્રી તળાવ અને નમોવનની અંદર બેઠા છીએ. આપણે આ પ્રોજેક્ટની શરૂઆત 2012થી થઈ હતી. ત્યારે અમે માત્ર ને માત્ર એટલા રીઝનથી ચાલતા હતા કે આને કમ્પાઉન્ડ વોલ કરી અને સેફ સાઈડ કરી કે અંદર ન્યુસન્સ ન થાય. ત્યારબાદ પછી અમે એવું વિચાર્યું કે વોકવે કરીએ. ત્યાર પછી નમોવનની આપણે વિચારણા થઈ. ત્યાર પછી 30 MLTનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન નાખ્યો. અંબાલાલ કોટા પાર્ટી પ્લોટ કર્યો. એટલે જે પૂર્વ પશ્ચિમ વિસ્તારની અંદર હતી એટલી જ જબરજસ્ત વ્યવસ્થાઓ આપણે અહીંયા કરી અને તેના કારણે આજે બાપુનગરની એક નવી ઇમેજ ઊભી થઈ છે વિસ્તારની અંદર. કે આજે અમદાવાદમાંથી કોઈ પણ વ્યક્તિ અહીંયા આવશે, જ્યારે અમારું નમોવન તૈયાર થઈ જશે ત્યારે લોકો અહીંયા આવશે ત્યારે અમને ખબર પડશે કે અમદાવાદ પૂર્વની અંદર પણ આવી કોઈ જગ્યા છે.
એ બાદ આપણે જોઈએ તો અમદાવાદ એક વિકસતું શહેર છે જેમાં ટ્રાફિકની સમસ્યાઓ, ત્યારબાદ સ્ટ્રીટ લાઇટનું આપણે જોઈએ, દબાણ જોઈએ. તો આ બધી સમસ્યાઓ લોકો કેવી રીતે જોતા હોય છે અને અપેક્ષાઓ જે રાખતા હોય છે, તો એ અપેક્ષાઓને આધારે જ્યારે વોટ માંગવા જઈએ ત્યારે લોકો શું કહે? પ્રથમ તો જે નળ ગટર અને પાણીની વ્યવસ્થા 2010થી આ વ્યવસ્થાઓની જે કામગીરી ચાલુ છે અને જે ઉત્તરોત્તર એમાં પ્રગતિ થઈ રહી છે અને પ્રજાઓની જે મૂળ જે જરૂરિયાતો છે એનું સારી રીતે અત્યારે કામગીરી થઈ રહી છે. 2010થી અત્યાર સુધીમાં ઘણો જ વિકાસ બાપુનગરે જોયો છે અને જે ચાલુ જ છે અત્યારે. આપણા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનનું સપનું હતું અહીંયા નમો વન બનાવવાનું, આ લાલ બહાદુર શાસ્ત્રીને એનો વિકાસ કરવાનો. એનું બી કામ અત્યારે પૂર ઝડપે ચાલી રહ્યું છે અને બહુ વ્યવસ્થિત રીતે કામ થઈ રહ્યું છે. એનો લાભ આપણી બાપુનગરની જનતાને મળવાનો છે. आप सीनियर हो, एक बार इलेक्शन लड़ चुके हैं, दूसरी बार लड़ रहे हैं, तो आपके साथ जो नए उम्मीदवार खड़े रहे उनको आपका लाभ बेनिफिट किस तरह से मिलेगा? मतलब लोगों के बीच जाओगे, लोगों के जो प्रश्नों पहले से आपको पता है, तो उम्मीदवार जब भी आपके साथ रहेंगे तो उनको कितना बेनिफिट मिलेगा? तो लोगों पूछेंगे तो सब साथ में मिलके जाके सब काम पूरा करेंगे. जो भी काम है अधूरा वो सब पूरा कर देंगे हम सब मिलके. ઉમેદવાર બીજા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. બેન, પહેલાં તો પહેલી વખત આપ કોર્પોરેશનનું ઇલેક્શન લડવા જઈ રહ્યા છો. શીર્ષ નેતૃત્વએ આપના ઉપર વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ ઉપર ખરા ઉતરવા માટે આપ કેટલા કટિબદ્ધ છો? લોકોના વચ્ચે કયા વિકાસના કામો લઈને જઈ રહ્યા છો જેથી કરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે વિજય બને? પરમાર જાગૃતિબેન હરેશભાઈ પરમાર. બેન, આપને કોર્પોરેશનમાંથી ટિકિટ મળી છે ભારતીય જનતા પાર્ટીની. કોને શ્રેય આપો છો અને આવનારા દિવસોમાં કયા પ્રકારના કામોને પ્રાધાન્ય આપો? જે બી કામ અધૂરો છે અમે સાથે મળીને ઉમેદવાર બધા કરી દઈશું. બેન, તમે કેવી રીતે જોવો છો વિસ્તારના કામો, ડેવલપમેન્ટ અને આવનારા રિઝલ્ટ તમને શું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતે છે કે કેમ? નહીં, અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતશે. કેમ કે અમારા સંતોષપૂર્વક જે બી પણ કોઈ કામ હોય, રોડ, રસ્તા, પાણી, ગટર લાઈન બધું સારી રીતે થઈ જાય છે. અને જ્યારે પણ અમારી કોઈ બી તકલીફ હોય તો આ તકલીફ અમારી પૂરી થઈ જાય છે. અને જો એક સાથે બધું હોય તો બી થોડો એમ કે એક દાડો બે દાડા અંદર કામ અમારું સંતોષપૂર્વક થાય છે. અમારા પ્રકાશભાઈ ગુર્જર જે હતા 5 વર્ષ રહ્યા છે, એમણે બહુ જ સારું કામ કર્યું છે. બહુ જ એટલે બહુ જ સારું કામ કર્યું છે. આ નમો વન પછી અંબાલાલ કોટા પાર્ટી પ્લોટ એમણે કરાયું છે. સરકારને ઘણી જમીનો ગેરકાયદેસર બધા લોકો દબાઈને બેઠા હતા, એમણે પાછી લાવી આપી છે. એમનું ખૂબ ખૂબ પાર્ટી અભિનંદન માનીએ છીએ, એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બેન પણ આપણી સાથે છે. બેન, તમે તો વકીલ છો, ઠપકો આપો છો ઉમેદવારને કે વધારે શીખવાડો છો? કઈ રીતે જોવો છો અને કામને પ્રાધાન્ય આપવું એ કેટલું જરૂરી બની જાય છે ઉમેદવાર? અત્યારે હાલના જે આપણા નવા ઉમેદવાર તરીકે અને પૂર્વમાં બી જે ઉમેદવાર રહી ગયા છે જેમની બીજી વાર પસંદગી કરવામાં આવી છે, તો આ જે જયશ્રીબેન દાસરી છે એમનો તો બીજો ટર્મ છે. એમણે તો ઘણું સારું કામ આગળ કરી ચૂક્યા છે અને જે નવા બેન છે એ પણ એમના ગાઈડન્સથી આગળ ઘણું સારું કામ કરશે. એના માટેની વાતચીત ચાલતી હોય છે કે હવે કયા કામ બાકી રહ્યા છે, કયા કામ કરવાના છે. અને અત્યારે જે અમે લોકસંપર્ક રાઉન્ડમાં ઘર ઘર સુધી પહોંચવાનો જે પ્રયત્ન કરીએ છીએ અને ત્યાંથી અમને કયા પ્રશ્નો મળે છે અને કયા પ્રશ્નો સુધી અમે કામ કરી શકીશું અને એ પ્રશ્નોનું સોલ્યુશન કઈ રીતે આવે એ માટેની અમે આગળ બધો પ્રયત્ન કરીએ છીએ. બેન, તમને શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પેનલ આખી આવે છે કે પછી ક્યાંક પેનલ તૂટે છે, અને આવે છે તો કારણ શું લાગે? 4 પેનલ આવશે. કેમ કે અગાઉના જે અમારા જે કોર્પોરેટર હતા તેમને ખૂબ સારી કામગીરી કરી છે અને પ્રજાને કંઈ બી સમસ્યા હતી તો તેઓ તરત જ નિરાકરણ લાવી આપ્યું છે અને જે બાકીના કામ છે તે હવેના નેક્સ્ટ કોર્પોરેટરો આવશે તે પૂરા કરશે. દિનેશભાઈ, છેલ્લો પ્રશ્ન આપને પૂછીએ અને પછી આપણે અહીંયા પૂરું કરીએ. કોંગ્રેસને કઈ દિશામાં જોવો છો બાપુનગર વોર્ડમાં કે આપના મત વિસ્તારની અંદર? કોંગ્રેસ દેખાઈ રહી છે, નથી દેખાઈ રહી? લોકો શું કહી રહ્યા છે, શું પ્રતિભાવો મળી? કોંગ્રેસનું કામ છે ગુમરાહ કરવાનું.
કોંગ્રેસ જે છે એ કાયમ માટે ગુમરાહ કરવા માટે, તમે જોયું હશે ઘરના ખોટા સપના બતાવવા, કોઈ કામ ના કરવું, એની જગ્યાએ નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી છે એ સત્ય ઉપર ચાલનારી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બી સત્ય ઉપર ચાલનારો છે. આપે જોયું હશે કે કોંગ્રેસનું કોઈ દિશાવિહીન છે. કોંગ્રેસને કોઈ જગ્યાએ આપ આખા ગુજરાતમાં તમે જુઓ તો કોંગ્રેસનું કોઈ દિશાવિહીન છે. અને અહીં બી આપને હું 100% કહું છું, અહીં કોઈ એમને તાલમેલ નથી. કોંગ્રેસના કાર્યકર્તાઓ કે કોંગ્રેસના નેતાઓ એમની વચ્ચે કોઈ તાલમેલ નથી, જૂથવાદ છે. તમે જુઓ તો અહીં કોઈ કે આ ભાઈ આ વ્યક્તિનો માણસ છે, આ વ્યક્તિનો માણસ છે, એવા અલગ અલગ જૂથ છે. ભારતીય જનતા પાર્ટી એક જ જૂથમાં ચાલનારી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ જૂથવાદ નથી. અને આ જૂથવાદના હિસાબે આ વ્યવસ્થામાં કોંગ્રેસના એક તો વ્યવસ્થામાં કોઈ અમારી પાર્ટી સંગઠન સાથે ચાલનારી પાર્ટી છે, એમની જોડે કોઈ કાર્યકર્તા જ નથી. કાર્યકર્તા ના હો તો કામ કેવી રીતના થાય? આમ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના દમ ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતા દમ ભરતા હોય છે કે અમે 6000 જીતીશું. ત્યાં એમની જોડે કોઈ વ્યવસ્થા જ નથી. ખાલી એઆઈથી એક ફોટો બનાવો અને ફોટો મૂકી દેવો કે અહીં આવું હતું, અહીં આવું હતું. એઆઈનો ખોટો. જ્યારે એઆઈની જ્યારે વાત ચાલતી હોય તો દિલ્હીમાં એનો વિરોધ કરવા માટે એ લોકો કોંગ્રેસ પાર્ટીના યુવા મોરચાના લોકો નગ્ન હાલતમાં ત્યાં પહોંચી જાય છે અને એ જ એઆઈનો અહીં ઉપયોગ કરીને અને લોકોને ગુમરાહ કરે છે. પણ પબ્લિક ખૂબ શાણી છે, પબ્લિકને બધી ખબર પડે છે ને પબ્લિક આ વખતે ગયા વખત કરતાં બી ભૂંડી રીતે એ લોકોને હરાવશે, એ મારો આપને વાદો છે. બહુ ઝાઝા દિવસ બાકી નથી, 8 દિવસ પ્રચારના બાકી છે, 2 દિવસ આચારસંહિતા અને 26 તારીખે મતદાન ત્યારે થવાનું છે. ત્યારે લોકો કોને પસંદ કરે છે એ જોવાનું રહેશે. નમસ્કાર.